આઠમો શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર. સમસ્ત દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મના ત્યાગના કારણભૂત આ અધિકાર કહેતા આચાર્યદેવ કહે છે કે વિતરાગ પણતિરૂપ વ્રત, સમિતિ, સંયમ, શીલ વગેરે ભાવ પ્રાયશ્ચિત છે અને તે નિરંતર કર્તવ્ય છે. ક્રોધાદિ વિભાવ ભાવોના ક્ષયાદિની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન કરવું તે પણ પ્રાયશ્ચિત છે. ક્રોધાદિ દોષના ક્ષયાદિ કેવી રીતે કરવા તેનો ઉપાય ગાથા 115 બતાવતા આચાર્યદેવ કહે છે કે ક્રોધને ક્ષમાથી, માનને માર્દવથી, માયાને આર્જવથી અને લોભને સંતોષથી યોગી જીતે છે. પ્રાયશ્ચિત શબ્દનો અર્થ કરતા પછીની ગાથામાં કહ્યું છે કે પ્રાયશ્ચિત એટલે પ્રાયઃ ચિત્ત અર્થાત પ્રકૃષ્ટપણે જ્ઞાન. આવા પરમ જ્ઞાન સ્વભાવને જે નિત્ય ધારણ કરે છે તેને નિશ્ચય પ્રાયશ્ચિત છે. ભાઈ, બહુ કહેવાથી શું? મુનિરાજનું ઉત્તમ તપશ્ચરણ જ પ્રાયશ્ચિત છે, કેમ કે શુભાશુભ રાગરૂપી દોષ તપથી નાશ પામે છે. બીજી રીતે કહીએ તો નિજ આત્મા જેનો આશ્રય છે એવું ધર્મ ધ્યાન જ સર્વ દોષનો અભાવ કરવાને સમર્થ છે. માટે ધ્યાન જ પ્રાયશ્ચિત આદિ સર્વસ્વ છે. આ રીતે રાગાદિ ભાવનું નિવારણ કરીને જે જીવ આત્માને ધ્યાવે છે તેને નિયમથી નિયમ છે. છેલ્લી 121મી ગાથામાં કાયોત્સર્ગનું સ્વરૂપ બતાવ્યું છે કે કાયાદિ પરદ્રવ્યમાં તે સ્થિર છે એવો ભાવ છોડી જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે તેને કાયોત્સર્ગ હોય છે. ટીકાકાર મુનિરાજ શ્લોક વડે આશ્ચર્ય ને ખેદ પ્રગટ કરે છે કે ઓહો, મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણ સંપદાને કે જે સમાધિનો વિષય છે તેને મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહીં. અરે રે, હું સંસારમાં માર્યો ગયો છું. વ્રત સમિતિ સંયમ શીલ ઇન્દ્રિય રોધ રૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત છે જે અનવરત કર્તવ્ય છે. ક્રોધાદિ નિજ ભાવો તણાક્ષય આદિની જે ભાવના તે આત્મગુણની ચેતના નિશ્ચયતિ પ્રાયશ્ચિતમાં. જીતે ક્ષમાથી ક્રોધને નિજ માર્દવેથી માનને આજવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય પ્રાયશ્ચિત છે તે સાધુને. બહુ કથન શું કરવું અરે સૌ જાણ પ્રાયશ્ચિત તું નાના કર્મ ક્ષય હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. રે ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે તે નાશ પામે તપ થકી તપ તેથી પ્રાયશ્ચિત છે. આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સૌભાવને ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે. છોડી
શુભાશુભ વચન ને રાગાદિ ભાવ નિવારીને જે જીવ ધ્યાવે આત્મને તેને નિયમથી નિયમ છે. કાયાદિ પર દ્રવ્યો વિશે સ્થિર ભાવ છોડી આત્મને ત્યારે વિકલ્પ વિમુક્ત કાયો સર્ગ ચેતી